તો અહીંયા પ્રશ્ન છે કે આપેલ પરિપથમાં વહેતો ચોખ્ખો એટલે કે નેટ પ્રવાહ કેટલો થશે. તમને એક પરિપથ આપેલું છે જેમાં ઘણા બધા અવરોધ અને એની સાથે 1 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલું છે. આખા નેટવર્કને તમે 2 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે અને પ્રશ્ન છે કે આ જે 2 વોલ્ટની બેટરી છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે, એમાંથી કેટલો પ્રવાહ નીકળતો હશે. ક્લિયર? તો હવે અહીંયા જે કેપેસિટર છે, યાદ રાખવાનું કે કોઈ દિવસ પ્રવાહ કેપેસિટરને ક્રોસ કરી શકે નહીં, કેપેસિટરની આરપાર પ્રવાહ જઈ શકે નહીં. એટલે કે સર્કિટમાં જ્યાં કેપેસિટર જોડેલું છે એ આખી જ સર્કિટનો આપણા પ્રવાહમાં કોઈ રોલ નથી, તમે એને કાઢી શકો. કેપેસિટરવાળી આખી જ બ્રાન્ચ, કેમ કે એમાંથી પ્રવાહ જ પસાર નથી થવાનો, એટલે એ પાર્ટને તમે કાઢી શકો. તો આપેલા નેટવર્કનો જે પાર્ટ બચે છે, જેનો સર્કિટમાં રોલ છે, એ કંઈક આવો દેખાતો હશે. 2 વોલ્ટની બેટરી, એની સાથે 2 ઓહ્મ, 4 ઓહ્મ, 6 ઓહ્મ અને 3 ઓહ્મના અવરોધ આવી રીતે જોડેલા હશે. બાકીનો જે પાર્ટ છે એનો સર્કિટમાં કોઈ રોલ નથી. ક્લિયર? કેપેસિટરમાંથી પ્રવાહ ક્યારેય પસાર થઈ શકે નહીં, કેપેસિટરને પ્રવાહ ક્રોસ કરી શકે નહીં. એટલે કેપેસિટરવાળું આખું જ નેટવર્ક એને તમે સર્કિટમાંથી કાઢી શકો. ઓકે, તો હવે ક્લિયરલી અહીંયા તમે જોઈ શકો છો કે 3 ઓહ્મ અને 6 ઓહ્મ બે તમને સમાંતરમાં દેખાય છે. 3 ઓહ્મનો એક ટર્મિનલ અને 6 ઓહ્મનો અને 3 ઓહ્મનો બીજો ટર્મિનલ, એ બંને જોડેલા છે. એટલે કે 3, 6 સમાંતરમાં છે. 3, 6 સમાંતરમાં હોય તો આ સમાંતર જોડાણનું સમતુલ્ય રેઝિસ્ટન્સ એ 2 ઓહ્મ જેટલો થાય. ક્લિયર? આ જે 2 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે, આ બંનેનો સમતુલ્ય 2 ઓહ્મ રેઝિસ્ટન્સ એ જો આ 2 ઓહ્મ સાથે શ્રેણીમાં છે, સિરીઝમાં છે, એટલે 2 + 2 એ થઈ જશે 4 ઓહ્મ. રાઈટ? હવે આ જે 4 ઓહ્મ છે, આખી જ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ 4 ઓહ્મ એ આ બીજા 4 ઓહ્મના રેઝિસ્ટન્સની સાથે સમાંતરમાં છે. એટલે કે 4 અને 4 સમાંતરમાં, 4 સમાંતરમાં હોય તો સમાંતર જોડાણનો સમતુલ્ય રેઝિસ્ટન્સ, સમતુલ્ય અવરોધ એ થશે 2 ઓહ્મ જેટલો. એટલે કે આ જે બાકીનું નેટવર્ક છે એનો ટોટલ રેઝિસ્ટન્સ 2 ઓહ્મ જેટલો થશે. તમને પૂછેલું છે કે નેટ પ્રવાહ કેટલો પ્રવાહ પસાર થાય, તો I = V/R. V કેટલા વોલ્ટેજની બેટરી જોડેલી છે, 2 વોલ્ટની બેટરી જોડેલી છે, ડિવાઇડેડ બાય જે સર્કિટ તમે કાઢી નાખો છો એ સિવાયનું જે સર્કિટ બચે છે એનો નેટ રેઝિસ્ટન્સ આપણને મળે છે 2 ઓહ્મ જેટલો. એટલે કે 2 / 2 પ્રવાહ આપણને મળે I = 1 એમ્પિયર જેટલો. આ જે 2 વોલ્ટની બેટરી છે એમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ નીકળતો હશે.